हाय फ्रेंड्स, हूँ प्रवीण अड़िया नीलकंठ विद्यापीठ यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत करूँ છું। આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 9 જે છે એના વિશે અભ્યાસ કરવાનો છે। તો ચેપ્ટર નંબર 9 નું નામ છે આનુવંશિકતા અને ભિન્નતા। તો હવે ચેપ્ટર નંબર 9 જે છે એમાં લેક્ચર પહેલાનો આપણે અભ્યાસ શરૂ કરશું। તો આપણે જોયું કે લેક્ચર પહેલામાં મુખ્યત્વે ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતા। આનુવંશિકતા એટલે શું અને ભિન્નતા એટલે શું? આપણે આગળના લેક્ચરમાં ભણ્યા કે સમાનતા અને ભિન્નતા। ધોરણ 9 માં પણ આવી ગયું સમાનતા અને ભિન્નતા। સમાનતા અને બે શબ્દ આવ્યા કે ભિન્નતા। બંનેનો મતલબ શું થાય એ ખાસ જે છે આ ચેપ્ટરમાં આપણે સમજવાનું છે અને એ બંનેનો મતલબ સમજાશે ત્યાર પછી આપણે આગળ ચેપ્ટર જે છે એ શરૂ કરશું। તો આપણે પહેલા લેક્ચર નંબર 1 માં જે છે એ પ્રસ્તાવના વિશે જે છે થોડો અભ્યાસ કરીએ। ચેપ્ટર નંબર 1 નો પહેલો ટોપિક આપણે જોઈએ કે પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલું છે। પ્રજનન એટલે શું? પહેલા તો કોઈ પણ સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે એ ક્રિયાને આપણે નામ આપ્યું પ્રજનન। કે કોઈ પણ સજીવ જે છે એ બીજાના પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે એને કહેવાય પ્રજનન। અને એ દરમિયાન જે છે એ ભિન્નતા કઈ રીતે સાથે સંકળાયેલી છે અથવા તો કઈ રીતે જે પ્રજનન દરમિયાન ભિન્નતાનો ઉદ્ભવ થાય છે એ આપણે જોવાનું છે। તો પ્રજનનના મુખ્ય બે પ્રકાર આપણે ભણ્યા। પહેલો પ્રકાર ભણ્યા હતા અલિંગી પ્રજનન અને બીજો પ્રકાર ભણ્યા હતા લિંગી પ્રજનન। તો અલિંગી પ્રજનનમાં કઈ રીતે ભિન્નતા સંકળાયેલી છે પ્રજનન સાથે અને લિંગી પ્રજનનમાં કઈ રીતે ભિન્નતા સંકળાયેલી છે એના વિશે જે છે આપણે અભ્યાસ કરવાનો છે। તો પહેલા પ્રસ્તાવના જે છે એ જોતા જઈએ। બધા સજીવો બે રીતે જે છે એ પ્રજનન કરે, લિંગી કે અલિંગી દ્વારા જે છે એ સંતતિનું નિર્માણ કરે છે। એટલે અલિંગી પ્રજનન છે તો એમાં એક જ સજીવ જે છે એ ભાગ ભજવતો છે, જ્યારે લિંગી પ્રજનન છે તો એમાં બે પિતૃ સજીવો જે છે એ ભાગ ભજવતા હશે। અને એ દરમિયાન એટલે કે પિતૃ સજીવમાંથી નિર્માણ થાય સંતતિ। પિતૃ સજીવમાં જે લક્ષણો છે એની કરતાં થોડા ઘણા અંશે સંતતિમાં લક્ષણો કેવા છે? અલગ છે। એને શું કહેવાય? ભિન્નતા। એ લિંગી પ્રજનનમાં પણ જોવા મળે અને લિંગી પ્રજનનમાં અને અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બંનેમાં જે છે એ જોવા મળે। પ્રજનનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થતી સંતતિઓ પિતૃને સમાન હોવા છતાં કેટલીક ભિન્નતાઓ દર્શાવે છે। કે કોઈ પણ સજીવ હોય રેડી પ્રજનન કરે એટલે એના જેવો જ બીજો નવો સજીવ ઉત્પન્ન કરે એ ક્રિયાને આપણે નામ આપ્યું પ્રજનન। પણ એ સંપૂર્ણ રીતે એ સજીવ જેવા લક્ષણો જે છે એ દર્શાવતો નથી। કેટલાક લક્ષણો જે છે એમાં નવા જોવા મળે, એ લક્ષણો જે નવા જોવા મળે એને આપણે નામ આપ્યું ભિન્નતા। એટલે ખાસ યાદ રાખજો ભિન્નતા એટલે શું? તો કે પિતૃ સજીવમાંથી સંતતિમાં આવતા લક્ષણો જે છે નવા કે જે સંતતિ સિવાયના લક્ષણો છે એનું નામ આપણે આપીએ ભિન્નતા। અલિંગી પ્રજનનમાં બધી સંતતિઓ એકબીજા સાથે તેમજ તેના પિતૃ સાથે સમાનતા દર્શાવે છે, છતાં તેમાં નાની ભિન્નતાઓ, એટલે ખાસ યાદ રાખજો લિંગી પ્રજનન જે છે એમાં વધારે ભિન્નતા જોવા મળે અને
અલિંગી પ્રજનન જે છે એમાં ઓછી ભિન્નતા જોવા મળે, એટલે ખાસ યાદ રાખજો. શેરડીના ખેતરમાં વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ ઓછી ભિન્નતાઓ જોવા મળે છે, કારણ કે શેરડી જે છે એમાં કયું પ્રજનન થાય છે, તો ખાસ યાદ રાખજો અલિંગી. પણ કયું પ્રજનન? વાનસ્પતિક પ્રજનન જે છે એ જોવા મળે, એટલે એમાં ભિન્નતા કેવી હોય? ઓછી હોય. માનવ સહિત મોટાભાગના લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા પ્રાણીઓમાં વ્યક્તિગત સ્તરે કે દરેક વ્યક્તિમાં અનેક ભિન્નતાઓ દ્રશ્યમાન બને છે, એટલે કે જોવા મળે છે. ત્યાર પછી જોવાનું છે પ્રજનન દરમિયાન ભિન્નતાઓનો સંચય, એટલે પ્રજનન દરમિયાન ભિન્નતાનો સંગ્રહ કઈ રીતે થાય એ આપણે એક ચાર્ટ દ્વારા જે છે એ સમજશું. પહેલા, ક્રમિક પેઢીઓમાં વિવિધતાનું સર્જન સમજાવો. પ્રશ્ન જે છે એ 2 માર્કમાં પૂછાય છે, અથવા તો આ પણ જે છે એ 2 માર્કમાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે, એટલે ખાસ જે છે એ યાદ રાખજો. ત્યાર પછી આપણે જોવાનું છે પ્રજનન દરમિયાન ભિન્નતાઓનો સંચય. સજીવો અલિંગી કે લિંગી પદ્ધતિથી પ્રજનન કરતા હોય છે. 2 પ્રજનન પદ્ધતિ મુખ્ય, લિંગી કે અલિંગી, પરંતુ તે દરમિયાન ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે. કઈ રીતે થાય એ આપણે આગળ અભ્યાસ કરશું. એક પેઢીમાંથી આધારક શરીર બંધારણ અને કેટલીક ભિન્નતાઓ તેની અનુગામી પેઢીમાં વારસામાં પ્રાપ્ત થાય છે. બીજી પેઢી પ્રથમ પેઢીથી ભિન્નતાઓ ઉપરાંત નવી ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વારસામાં મળે છે. એટલે કઈ રીતે? તો આપણે એની ચર્ચા કરીએ કે કોઈ પણ જે છે સજીવ તરીકે લઈ પિતૃ સજીવ. હવે આ જે છે પ્રજનન કરે તો એના જેવું તે જે છે એનું નિર્માણ થાય સંતતિ. હવે સંતતિનું જે નિર્માણ થયું, આમાં જે લક્ષણો છે પિતૃમાં, એ લક્ષણો તો સંતતિમાં આવશે, પણ એની સિવાયના ભિન્ન લક્ષણો જે છે વારસામાં જોવા મળશે. આ લક્ષણો તો પિતૃના તો જે છે એ સંતતિમાં આવ્યા, પણ એની સિવાયના થોડા ઘણા લક્ષણો જે છે એ બીજા જોવા મળશે. એનું મુખ્ય કારણ છે ડીએનએની પ્રતિકૃતિ, કે જ્યારે ડીએનએની પ્રતિકૃતિ થાય ત્યારે એ દરમિયાન થોડા ઘણા અંશે જે છે એ ફેરફાર થઈ જાય, ને ફેરફારના કારણે લક્ષણોમાં પણ જે છે એ જોવા મળે, ફેરફાર જોવા મળે, એને આપણે નામ આપ્યું ભિન્નતા. હવે જ્યારે સંતતિમાં પિતૃ સજીવમાં જે લક્ષણો હતા એની કરતાં સંતતિમાં થોડાક નવા લક્ષણો જોવા મળ્યા. હવે આ પિતૃ સજીવના, હવે આ સંતતિ જે છે એ શું કરશે? પ્રજનન. આને આપણે નામ આપીએ પી પેઢી, આને નામ આપીએ F1 પેઢી. હવે જ્યારે F2 પેઢીનું સર્જન થાય, એટલે કે બીજી સંતતિનું આમાંથી નિર્માણ થાય પ્રજનન કરીને, ત્યારે આ લક્ષણો પિતૃના લક્ષણો જે વારસામાં આવ્યા હતા એ પણ આમાં આવશે. આ ભિન્ન લક્ષણો હતા એ પણ વારસાગત લક્ષણો થઈ જાય, અને એની સિવાય પ્રજનન કરશે ત્યારે થોડા ઘણા પાસા લક્ષણો ઉત્પન્ન થાય, ભિન્ન લક્ષણો જે છે એ પ્રતિકૃતિ દરમિયાન જોવા મળશે. એટલે પાસા નવા લક્ષણો સંતતિમાં, એમ આગળ પ્રજનનની ક્રિયા થતી જાય, લક્ષણો જે છે એ વારસામાં શું થતા જાય? સંચય થતા જાય, એટલે સંગ્રહ જે છે એ પામતા જાય, જે વારસાગત લક્ષણ તરીકે વર્તે. અહીંયા આકૃતિ જે છે એ દર્શાવેલી નથી, પણ આકૃતિ સ્વરૂપે મેં તમને આવી રીતે ચાર્ટ જે છે એ સમજાવ્યું. જો અહીંયા આપ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોષ પર મૂળ સજીવ અલિંગી પ્રજનન દ્વારા 2 જીવાણુ એટલે કે બેક્ટેરિયા ઉત્પન્ન કરે, તેમાંની શરીર સમાન છતાં કેટલીક ભિન્નતાઓ દર્શાવે છે. ઉત્પન્ન થયેલા બંને જીવાણુ અલિંગી પ્રજનન દ્વારા પુનઃવિભાજિત થઈને 4 જીવાણુ ઉત્પન્ન કરે. આ 4 સ્વતંત્ર જીવાણુ એકબીજાથી ભિન્નતા દર્શાવે છે. હવે પાછા 4 કરશે એટલે કેટલા થાય? 4માંથી, તો કે 4માંથી જે છે એ 8 સજીવનું નિર્માણ થાય, તો એ 8 સજીવમાં જે છે એ પાછી જે 4 સજીવમાં લક્ષણો હતા એ તો આવશે જ, પણ એની સિવાયના પણ લક્ષણો જે છે એ વારસામાં ઉતરી આવશે. આ પ્રમાણે પેઢીના અંતે મોટી સંખ્યામાં સજીવો અને સંતતિ ઉત્પન્ન થાય છે, તેમાંની કેટલીક ભિન્નતાઓ
નિયત હોય છે, જ્યારે અન્ય તેના પિતૃ કે આનુવંશિક હોઈ શકે. પ્રત્યેક એકબીજાથી કેવા હોય છે? ભિન્ન. એટલે મતલબમાં એવું કે જ્યારે છેલ્લે અંતે સજીવની પેઢી નિર્માણ થાય એમાં ભિન્નતા તો હોય જ છે, પણ આનુવંશિક લક્ષણો એટલે જે પિતૃના લક્ષણો છે એ બંને જે છે એ લક્ષણો હોય છે. તેમાં રહેલી ભિન્નતાઓ ડીએનએની પ્રતિકૃતિ સર્જન સમયે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થતી હોય છે. આમ પ્રજનન દરમિયાન દરેક પેઢીઓમાં ભિન્નતા એકત્રિત કરીને અને વિવિધતા તરફ દોરી જાય છે. એટલે ખાસ યાદ રાખજો કઈ રીતે. તો હજી ફરીવાર એક વાર જોઈ, કોઈ પણ જે છે એ આપણે લઈએ બેક્ટેરિયા. આ બેક્ટેરિયા જે છે કેવા રંગના છે? લાલ રંગના. હવે જોઈએ આપણે કે જ્યારે વિભાજન થાય એટલે અલિંગી પ્રજનનથી બે સજીવનું થાય નિર્માણ થાય. તો આમાં એક સજીવમાં જે છે એ થોડા ઘણા અંશે પ્રતિકૃતિમાં ખામી રહી ગઈ, તો એમાં જે છે એ શું જોવા મળી? ભિન્નતા જોવા મળી. જ્યારે બીજા સજીવમાં કંઈ ભિન્નતા જે છે એ થોડા ઘણા અંશે બીજી જોવા મળી. બંને સજીવમાં થોડી થોડી જે છે એ શું આવી? પ્રજનન દરમિયાન ભિન્નતા. આનું મેન કારણ શું છે? તો કે જ્યારે ડીએનએની પ્રતિકૃતિ થતી હોય એ પ્રતિકૃતિ દરમિયાન ડીએનએની પ્રતિકૃતિમાં આમાં જે ડીએનએ છે એ જે લક્ષણો ધરાવતું છે, જ્યારે પ્રતિકૃતિ થાય એટલે બંનેની એક એક શૃંખલા, અને હામી જે છે એ શૃંખલા કેવી બનશે? તો કે હામી શૃંખલા જે છે એ નવી શૃંખલાનું નિર્માણ થાય. આમાં થોડા ઘણા અંશે જે છે એ ફેરફાર, એટલે લક્ષણોમાં પણ શું જોવા મળે? ફેરફાર. હવે જ્યારે આમાંથી પાછા બે સજીવનું નિર્માણ થાય, આમાંથી પણ બે સજીવનું, તો હવે પાછી ડીએનએની પ્રતિકૃતિ છે તો થોડા ઘણા અંશે આ તો લક્ષણો જે છે એ જોવા જ મળશે. જો રેડ કલરના બીજા પણ થોડા ઘણા બીજા લક્ષણો પણ જે છે એ વારસામાં જોવા મળ્યા. એનું મેન કારણ છે ભિન્નતા. બીજા લક્ષણો પણ જે છે એ વારસામાં જોવા મળ્યા. એટલે એવી રીતે આ બધા સજીવોમાં જે છે એ કેવા છે? ભિન્ન લક્ષણો. ખાસ યાદ રાખજો, આનું મેન થવાનું એક જ કારણ છે ડીએનએની પ્રતિકૃતિ. જ્યારે ડીએનએની પ્રતિકૃતિ થાય ત્યારે થોડા ઘણા અંશે ખામી શકે. એ ખામીના કારણે નવા લક્ષણો જે છે એ વારસામાં ઉતરી આવે. એ લક્ષણો જે છે એ વારસાગત લક્ષણ બની જાય. પછી એ દાખલા તરીકે આ લક્ષણ જે છે વારસામાં ખામીના કારણે, કોઈ પણ ખામીના કારણે ઉતરે એવું, એ લક્ષણ તો વારસામાં રહેશે જ. પિતૃના લક્ષણો પણ વારસામાં રહેશે, અને પાછી પ્રતિકૃતિ આમાંથી આ બનશે એટલે થોડા ઘણા બીજા લક્ષણો છે. એટલે આમ ધીમે ધીમે આગળ જતા શું જોવા મળે? સજીવોમાં વિવિધતા જે છે એ સર્જાય છે. એટલે ખાસ યાદ રાખજો. પ્રશ્ન આપેલા છે, પ્રશ્ન દ્વારા આપણે સમજીએ. જો એક લક્ષણ એ આપ્યું છે અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં કેટલા 10% સભ્યોમાં જોવા મળે છે, અને બી લક્ષણ તેની વસ્તીમાં 60% સજીવોમાં જોવા મળે, તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થશે? તો અહીંયા જવાબ એમાં આપેલો છે અલિંગી પ્રજનન કરતી વસ્તીમાં બી ધરાવતી જાતિ કેટલા ટકા છે? 60%. તેથી લક્ષણ બી અને લક્ષણ એ કરતા પહેલા જે છે ઉત્પન્ન થાય, કયું લક્ષણ ઉત્પન્ન થાય? બી. એનું કારણ શું છે? તો કે વસ્તી એ લક્ષણ જે ધરાવે છે વસ્તી બી, બંને જે છે અલગ અલગ લક્ષણ ધરાવે છે. આ કેટલા ટકા ધરાવે? તો કે આ જે છે 10% ધરાવે. આ જે છે કેટલા ટકા ધરાવે? 60%. તો હવે આ 10% જે છે એમાંથી કોષ વિભાજન થાય આ ઓછું છે, એટલા માટે એમાં ભિન્નતા પણ કેવી છે? ઓછી જે છે. આ જ્યારે 60% છે, કોષ વિભાજન થાય એટલે ભિન્નતા કેવી છે? વધુ. એટલે પહેલા કયું થાય? તો કે 60% વાળું. એટલે બોર્ડમાં પૂછાય તો ખાસ યાદ રાખજો. એનું કારણ પણ આપ્યું, કારણ કે અલિંગી પ્રજનન કરતી વસ્તીમાં ડીએનએની પ્રતિકૃતિમાં
ન્યૂનતમ ખામીને કારણે નવા લક્ષણો ઉત્પન્ન થવાની સંભાવના ખૂબ ઓછી રહે છે. એટલે આ વસ્તી જે છે એ ઓછી છે, એટલે 10%, એટલે એમાં લક્ષણો 10% જે છે, એટલે ખામી થોડીક જ જોવા મળશે. જેના 60% છે, એટલે આની કરતા સરખામણીમાં ખામી જે છે એ વધારે જોવા મળશે. તેથી એ લક્ષણ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં પછીથી જે છે એ ઉત્પન્ન થયું હશે. પહેલાં એમાં થયું છે તો કે 60% ધરાવતી વસ્તીમાં જે છે એ લક્ષણ જોવા મળ્યું હશે. એટલે ખાસ જે છે એ યાદ રાખજો. ભિન્નતાઓની ઉત્પત્તિ થવાની કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે? આઈએમપી પ્રશ્ન છે આ. ભિન્નતાઓની ઉત્પત્તિ એટલે ભિન્નતા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે જાતિના અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે? તેનો જવાબ આપ્યો છે, જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ ડીએનએની પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે કે લિંગી પ્રજનન દરમિયાન થાય છે. ભિન્નતાઓની પ્રતિકૃતિના આધારે વિવિધ સજીવોમાં વિવિધ પ્રકારનો લાભ મળે છે. લાભકારક ભિન્નતાઓ ઘણા સભ્યો પર્યાવરણના પરિબળો સામે અનુકૂળ સાધીને વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી રાખે છે. લાભદાયક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેની સંખ્યામાં શું કરે છે? વધારો કરે છે. હવે આપણે જોઈએ કઈ રીતે આનુવંશિક લક્ષણો પછી જોઈએ. પહેલા જોઈએ કે કોઈ પણ આગળના ટોપિકનું છે, કોઈ પણ બેક્ટેરિયા એમાં રહી તો કે ગરમ પાણીમાં જે છે એ શું કરે છે? વસવાટ કરે છે. હવે પાણી કેવું છે? ગરમ. આ બધા બેક્ટેરિયા છે ગરમ પાણીના જરા આ જે છે વસવાટ કરે. પણ આ કોઈ પણ પરિબળના કારણે પાણી કેવું થઈ ગયું? ઠંડુ. પાણી જે છે ઠંડુ થઈ ગયું. તો બેક્ટેરિયા જે છે આમાં શું થાય? બેક્ટેરિયાની જાતિ જે છે એ શું થાય? મૃત પામશે, એટલે મરી જાય. પણ એમાંના અમુક બેક્ટેરિયા જે છે કેવા રહે? જીવંત. અમુક બેક્ટેરિયા જે છે એ કેવા રહે છે? જીવંત રહે છે. એનું મેન કારણ છે તો કે એ બેક્ટેરિયામાં શું જોવા મળતી છે? થોડા ઘણા અંશે જે છે શું છે? ભિન્નતા. તો કે ઠંડા પાણી સામે અનુકૂલન સાધવાની જે છે એ ક્ષમતા ધરાવતા છે બીજા બેક્ટેરિયા કરતાં અલગ. એટલે ભિન્નતા જે છે એ જાતિના અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને એની સંખ્યામાં વધારો કરવા માટે. પછી હવે એ જે બેક્ટેરિયા રહી ગયા એ બેક્ટેરિયા એમના પ્રજનન કરીને આગળ એની વસ્તીમાં શું કરશે? વધારો. એટલે એવી રીતે જે છે એ ભિન્નતા જાતિના અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ જવાબદાર છે. હવે જોઈએ આપણે આનુવંશિકતા. પ્રજનનની ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ કયું છે? આનુવંશિકતાના નિયમો શું નિર્ધારણ કરે છે? ખાસ યાદ રાખજો. આનુવંશિકતા પ્રજનનની ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોમાં સમાન આકાર કે બંધારણ હોવું તે. એટલે કે જે પિતૃ જેવા સજીવોનું કરે નિર્માણ એ મુખ્ય કોણ કરે? આનુવંશિકતા. એટલે યાદ રાખજો. આનુવંશિકતાનો નિયમ એ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો અનુગામી પેઢીમાં આનુવંશિક થાય છે. એટલે પિતૃ પેઢીમાંથી એમ આવે સંતતિમાં આનુવંશિક લક્ષણો. સમાનતાઓ અને ભિન્નતાઓનો અર્થ શું છે? પહેલા અહીંયા ખાસ. બાળક તેના પિતૃના બધા જ આધારભૂત લક્ષણો ધરાવે છે. આ સામાન્ય આધારભૂત લક્ષણોને શું કહેવાય? સમાનતા કહે છે. ખાસ યાદ રાખજો બંનેની વ્યાખ્યા. આમ છતાં ડીએનએની પ્રતિકૃતિમાં કોઈ પણ ફેરફાર થાય ને બાળક પૂર્ણ સ્વરૂપે તેના પિતૃ જેવું દેખાતું નથી. આ પ્રમાણે જાતિની વસ્તીમાં જોવા મળતા નાના કે મોટા પ્રમાણમાં લક્ષણોના તફાવતને શું કહેવાય? ભિન્નતા કહે છે. એટલે ખાસ જે છે બંનેનો મતલબ યાદ રાખજો. ત્યાર પછી પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન છે તમારા વર્ગમાં કાનની બૂટ. કાનની બૂટ એટલે ખાસ યાદ રાખજો આ કાન છે. આ જે ભાગ જે છે શું છે? કાનની બૂટ. જે કાસ્થીનો બનેલો ભાગ. એ મુક્ત છે એટલે કે અહીંયા જોડાયેલો છે
કે અલગ છે એના આધારે બે પ્રકાર કાનની બૂટના મુક્ત અને યુક્ત એટલે કે જોડાયેલ કે જે અહીંયા જો જોડાયેલો છે તો અહીંયા જે છે એ જોડાયેલો છે અને મુક્ત છે તો આવી રીતના છે તો અહીંયા જે છે એ જોડાયેલો છે નહીં તો એનું થાય મુક્ત જોવા મળે છે મારા વર્ગમાં કાનની મુક્ત બૂટની અભિવ્યક્તિ વધારે પ્રમાણમાં જોવા મળે છે કઈ મુક્ત કે જોડાયેલો નથી એવા છોકરાઓ જે છે એ વધારે જોવા મળે જ્યારે જોડાયેલો છે એવા કેવા જોવા મળે વધુ જોવા મળે આ કેવા જોવા મળે ઓછા એનો મતલબ એવો કે આ લક્ષણ જે છે એ કેવું છે પ્રભાવી અને આ લક્ષણ કેવું છે પ્રચ્છન્ન કે આ લક્ષણ જે છે એનું ભિન્નતાઓ દરમિયાન ઉત્પન્ન થયું છે જ્યારે આ લક્ષણ જે છે એ આનુવંશિક લક્ષણ તરીકે વર્તે શું કાનની બૂટનું લક્ષણ આનુવંશિક છે હા તમે એકત્રિત કરેલી માહિતી પરથી કઈ અભિવ્યક્તિ પ્રભાવી છે અને કઈ અભિવ્યક્તિ પ્રચ્છન્ન છે જે વ્યક્ત થાય એ પ્રભાવી ને જે વ્યક્ત ન થાય એ કઈ છે પ્રચ્છન્ન કાનની મુક્ત બૂટ પ્રભાવી અને કાનની જોડેલી બૂટ જે છે એ કેવી છે પ્રચ્છન્ન એટલે ખાસ યાદ રાખજો પ્રભાવી અને પ્રચ્છન્ન કોને કહેવાય આપણે આગળ ભણવામાં આવશે એના આધારે બીજો પ્રશ્ન પૂછાય તમારા વર્ગના વિદ્યાર્થીમાં મુક્ત બૂટ જોડાયેલી બૂટના લક્ષણો ટકાવારી પ્રમાણે નક્કી કરો મારા વર્ગમાં 60 વિદ્યાર્થીઓ જે છે પૈકી 51 વિદ્યાર્થીઓ કાનની મુક્ત બૂટ છે અને 9 વિદ્યાર્થીઓ જે છે એ કેવા છે જોડાયેલી બૂટ તો 51 ભાગ્યા 60 ગુણ્યા 100 એટલે કેટલા ટકા આવ્યા 85% અને જ્યારે 9 ભાગ્યા 60 ગુણ્યા 100 એટલે કેટલા ટકા 15% એટલે 85% મુક્ત બૂટવાળા અને 60% જોડાયેલ બૂટવાળા જે છે એ સજીવો જોવા મળે છે ત્યાર પછી જોઈએ આપણે ખાસ યાદ રાખજો પ્રચ્છન્ન અને પ્રભાવી જે લક્ષણ વ્યક્ત થાય એટલે કે દર્શાવે પોતાની હાજરી એ પ્રભાવી જે લક્ષણ ન દર્શાવે એ પ્રચ્છન્ન લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો એટલે આનુવંશિકતા માટે ના નિયમો અથવા તો મેન્ડલનું યોગદાન ખાસ યાદ રાખજો લક્ષણોની આનુવંશિકતા માટેની આધારભૂત બાબતો નીચે મુજબ છે પ્રત્યેક લક્ષણ બે અથવા વધારે વૈકલ્પિક સ્વરૂપમાં હોય છે ચોક્કસ લક્ષણ કારક એટલે જનીન વડે નિયંત્રિત થાય આ શું છે તો કે ડીએનએ છે ડીએનએમાં આપણે જોયું કે ભાઈ રંગસૂત્રનો કાર્યરત ખંડ એટલે ડીએનએ નો કાર્યરત ખંડ એટલે થાય જનીન અને એ જનીન પાસે નિશ્ચિત હોય પ્રોટીન ધરાવતા હોય લક્ષણો એટલે ચોક્કસ પ્રકારના જે છે એ લક્ષણો અથવા જનીન વડે જે છે એ લક્ષણો નિયંત્રિત થાય એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપ પર પ્રભાવી હોઈ શકે દાખલા તરીકે આપણે જોયું કાનની બૂટનું લક્ષણ જે છે એ જોડાયેલ બૂટ પર કેવું છે પ્રભાવી છે લક્ષણ અભિવ્યક્ત થયા વગર એટલે કે પ્રચ્છન્ન રહી શકે છે પરંતુ ભવિષ્યની પેઢીમાં તે કોઈ પણ ફેરફાર વગર વ્યક્ત થઈ શકે છે એટલે કે દાખલા તરીકે પિતૃ સજીવ છે એમાં બૂટ કેવી છે મુક્ત છે પણ એમાં પ્રચ્છન્ન લક્ષણ કેવું હોઈ શકે જોડાયેલું બૂટ તો એની સંતતિમાં જે છે એ કદાચ બૂટ મુક્ત એવું પણ આની પાછી સંતતિ જે છે એમાં બૂટ કેવી છે જોડાયેલ તો આ પ્રચ્છન્ન જનીન ગમે ત્યારે જે છે વ્યક્ત થઈ શકે લક્ષણોનું એક વૈકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતાં વધારે પ્રમાણમાં જોવા મળી શકે લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માદા બંને પિતૃ સરખા પ્રમાણમાં જનીનિક આનુવંશિકતા દ્રવ્યનું સ્થાનાંતરણ કરે છે એટલે કે પિતૃ નર અને માદા આમાંથી 50% લક્ષણો અને આમાંથી 50% લક્ષણો એટલે
એમાં કેવા એવા 100% લક્ષણો એમ આવે સંતતિમાં, એટલે બંનેમાંથી જે છે 50-50% લક્ષણો જોવા મળે. તેનો અર્થ પ્રત્યેક તેના માતા પિતાના ડીએનએ થી પ્રભાવિત હોઈ શકે છે, એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછી હવે આપણે આગળ જે છે એ જોયું, પહેલેની જે છે એ બધાનો અર્થ સમજતા જઈએ. પહેલા આપણે જોયું પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં તો કે શું જોયું? પ્રજનન સાથે ભિન્નતા. કઈ રીતે? તો કે પિતૃ સજીવ એમાંથી એનું નિર્માણ થાય, તો કે એમાંથી થાય સંતતિ. તો એ દરમિયાન કઈ પ્રક્રિયા થાય? પ્રજનનની પ્રક્રિયા થાય. પ્રજનનની પ્રક્રિયામાં મુખ્ય શું થાય? તો કે ડીએનએની પ્રતિકૃતિ અથવા તો બ્લુપ્રિન્ટ, કે જે પિતૃ સજીવનું ડીએનએ છે એવા એને જેવું જ બીજું ડીએનએ બની અને એમ આવે સંતતિ. આમાંથી આ ડીએનએની જે કોપી બનાવતા હોય એ દરમિયાન થોડા ઘણા અંશે જે છે શું સર્જાય? ખામી. હવે એ ખામીના કારણે શું જોવા મળે? ભિન્નતા. એટલે પ્રજનન સાથે કોણ સંકળાયેલ છે? ભિન્નતા. ભિન્નતા એટલે સજીવોમાં જોવા મળતી, પિતૃ સજીવ કરતા સંતતિ સજીવમાં જોવા મળતી વિવિધતા, એવું પણ આપણે કહી શકીએ. એટલે મુખ્ય જે છે આ અર્થ છે. આગળના લેક્ચરમાં આપણે વધારે જે છે ડિટેલમાં અભ્યાસ કરશું. આભાર. જય હિન્દ, જય ભારત.